પરિષદના અધ્યક્ષ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 મહામંડલેશ્વર શ્રી કનીરામદાસજી બાપુ પધાર્યા છે. એક વખત આપણી જગ્યા ઉપરથી જ બાપુને બે હાથ જોડીને નમસ્કાર કરીને વંદન કરીને બાપુને આવકારીએ, સ્વાગત કરીએ. આપણા સૌભાગ્ય છે કે આટલી મહાન વિભૂતિ આપણી વચ્ચે ઘેર બેઠા ગંગાજી પધાર્યા હોય એવી રીતે પૂજ્ય બાપુના દર્શન આજે ભાગવત કૃપાથી આપણને બધાને પ્રાપ્ત થયા છે. આખા ભારત વર્ષની રબારી સમાજની ગુરુગાદીના પૂજ્ય બાપુ મહંત બાપુ છે. જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે, ઘસીને જાતને સંતો અન્યને સુખિયા કરે એવા મહાન સંત. અને હું તો એમ કહીશ કે દુનિયાની એકમાત્ર એવી ગાદી કે જ્યાં દીકરાના દાન દેવાતા હોય એવી આ દુધરેજ વડવાળા મંદિરને આપણે તાળીઓથી વધાવીએ કે વિશ્વની એકમાત્ર ગુરુગાદી એવી હશે કે જ્યાં દીકરાના દાન દેવાતા હોય અને એ દીકરાઓના દાનમાંથી જો દીકરાના દાન આપી દેતો હોય આ સમાજ, તો એ સમાજને પણ ધન્ય છે, વંદન છે. પૂજ્ય બાપુને પણ વંદન છે કે આપ હંમેશા ધર્મની જ્યાં પ્રતિષ્ઠા થતી હોય ત્યાં પૂજ્ય બાપુ આપ હંમેશા માટે માર્ગદર્શન આપવા માટે પધાર્યો છો. તો પૂજ્ય બાપુને ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપ અહીંયા પધાર્યા અમારા બધાના માટે એક અહોભાગ્યની ક્ષણ છે, એક દિવ્ય ક્ષણ છે કે આપના દર્શન અમને અહીંયા થયા છે. ફરી વખત પૂજ્ય બાપુને આપણી જગ્યા ઉપરથી વંદન કરીએ, નમસ્કાર કરીએ. આવી મહાન સંત વિભૂતિ આપણી વચ્ચે પધાર્યા એ બદલ પૂજ્ય બાપુના અંતઃકરણપૂર્વક વંદન કરીએ, નમસ્કાર કરીએ. આગળની કથા માટે પૂજ્ય શાસ્ત્રીજીને વંદન કરું છું. બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. પૂજ્ય કથા તો કથા હોય, પણ કથા સંતોના કારણે રળિયામણી બને છે. સંતોના આશીર્વાદથી આ બધું ચાલતું રહે છે. આમ તો આખું જગત સંતોની કૃપાથી ચાલે છે. જો ન હો તે સંત તો જલી જાત બ્રહ્માંડ. નદીઓ વહે છે સંતો માટે, વૃક્ષો ફળ આપે છે સંતો માટે, ધરતી અન્ન આપે છે સંતો માટે. હું ને તમે તો આપણે એની આડે લાભ લઈ રહ્યા છીએ. શાસ્ત્રો કહે છે આવા. એવા સદગુરુના ચરણોમાં નમસ્કાર. પુનઃ ભાગવતજીમાં પ્રવેશ કરતા જેમ અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને સારથી બનાવ્યા છે પોતાના જીવનના, પોતાના રથના, પછી જે રથ ચલાવતા હોય અને પછી રથની જવાબદારી એ સારથીની બની જાય છે. રથ કેવી રીતે ચલાવવો. જ્ઞાન ભક્તિ બે પૈડા રથના. જ્ઞાન અને ભક્તિ એ બે જીવન રથના પૈડા છે. અને આમે તે બે પૈડા હોય, રથને બે પૈડા હોય. આપણા ગૃહસ્થાશ્રમમાં પતિ અને પત્ની આપણા જીવન રથના બંને પૈડા છે. અને બંને પૈડા સરખા હોવા જોઈએ. અને જો એ બંને સરખા હોય નહીં તો પછી ચાલે નહીં. એક નાનું ને એક મોટું એમ પૈડું હોય તો ચાલે ખરા રથ? નહીં. બંને પૈડા રથના સરખા જોઈએ તો જ રથ ચાલે. એટલે આમ નાનો ને મોટો એટલે કઈ હાઈટમાં નાના હોય ને હાઈટમાં ઊંચા હોઈએ એમ નાના મોટા નહીં. વિચારોથી. કદમાં તો બિચારા નાના રહી ગયા થોડા ખેંચીને કઈ મોટા થાય એ શક્ય નથી.
એ તો ઘર સારી રીતે ચાલે. આ માટે રસોડામાં તે ન જઈ શકે. અને ઘણા તો મેં હાથે બનાવતા જોયા છે. પહેલીને તો બૂમો ચાલુ હોય ને બિચારો હાથે ચા બનાવતો હોય. આ પ્રશ્ન અત્યારે કેમ ઉભો છે ખબર છે? આ ટીવીના કારણે. સિરિયલ ચાલતી હોય ને સાસુ વહુની, અને એ જ સમયે સારામાં સારો કોઈ એપિસોડ આવ્યો હોય ને પછી એ જ ટાણે કોઈ મહેમાન આવે તો એને ઊભું થવું બહુ કઠે આપણી ભાષામાં. આમ મહેમાનને દેખાય એટલે આમ તો આવો આવો પધારો પધારો એમ કે, પણ મનમાં જુદું હોય. મનમાં તો અટાણે ક્યાં મર્યા છે, સિરિયલનો ભાગ જતો રહે ને પછી. એટલે પેલા મહેમાનો જાય પછી પેલાની ખબર પડે. એક ભાઈ તો ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો મંદિરમાં કે રીધી દે સીધી દે ઘરવાળી સીધી દે. પછી જીભડી અને ટૂંકી દે. આખો દિવસ બોલ બોલ કરે છે. ઘણા તો એમ મંદિરમાં હોય. ઘણાને એવા કડવા અનુભવ થાય જીવનમાં. એક ગામમાં એક ભાઈ પોતાની પત્નીના અગ્નિ સંસ્કાર કરીને પાછા ગામ લોકોની સાથે ઘરે આવતો હતો. તો જ્યાં પોતાના ફળિયામાં પોતાના આંગણામાં પહોંચ્યો ત્યાં ઉપરથી કડાકાને આમ વીજળીના કડાકાને વાદળોના ગડગડાટની સાથે વરસાદ એકદમ ચાલુ થઈ ગયો. તો ગામ લોકો તો આમ દોડી અને અંદર જતા રહ્યા, પણ પેલો ત્યાં ફળિયામાં બહાર ઉભો રહ્યો અને પલળતો હતો. અને આમ ઊંચે જોઈને ઊભો જ્યાં વીજળીના કડાકા અને ભડાકા થાય ત્યાં. પેલા ગામ લોકોએ બૂમ મારી, ભાઈ હું કામ પલળે છે, મોદો પડી છે, અંદર આવતો રહે ને. અહીંયા ન્યા ઉભો ઉપર શું જોયે છે? તો પેલો કે આટલી જલ્દી પોગી ગઈ? તો કે તને કેવી રીતે ગામ લોકો કે ખબર પડી કે પહોંચી ગઈ કે નહીં? તો કે એ જ્યાં જાય ને ત્યાં કડાકા ને ભડાકા જ હોય. એટલે આટલી જલ્દી પોગી ગઈ? હજી હું ઘરે નથી પોગ્યો ને ત્યાં કડાકા ને ભડાકા ચાલુ થઈ ગયા ત્યાંય. ઘણા બેઠા બેઠા આવું વિચારતા હોય. બેનો જીવે હૃદયથી, પણ આમ સંદેહ કરવાનો છોડે નહીં, શંકા કરવાનો છોડે નહીં. જીવન રથનો પૈડો છે એટલે આપણે રાખવો તો જોઈએ, નહીં તો આપણો રથ ભાગી જાય. ઘણા રથનો પૈડો ભાગીને એકલા ફરતા હોય. એક ભાઈને એની પત્નીએ ફોન કર્યો કે તમે અત્યારે ક્યાં છો? તો પેલો કે હું ઓફિસમાં છું. પાછો વળી ત્યાંથી નીકળ્યો ઓફિસમાંથી, પાછો એની પત્નીએ ફોન કર્યો ક્યાં છો અટાણે? તો કે ગાડીમાં છું. તો પેલી કે ગાડીમાં હો તો જરા હોર્ન મારો ને. એટલો તે વિશ્વાસ નથી. હવે પેલાને બિચારાને ગુજરી જવાનું મન થાય કે બીજું કઈ? ઘરે જવાનું મન થાય ને?
એક બેન રસોડામાં કામ કરતા હતા, પછી પેલો ભાઈ બીજી રૂમમાં બેઠો હતો, પછી ત્યાં બેને બોમ્બ મારી, ઓ લાલાના પપ્પા, લાલાના પપ્પા તે કહે ને, આપણે નામ ન લઈએ પછી પતિનું. શાસ્ત્રો કહે છે કે જે પોતાની કલ્યાણી સ્ત્રી હોય તે સ્ત્રી પોતાના પતિનું નામ ન લે. કાં તો એમ કે ઈ અમારે ઈ, કાં તો છોકરા દીકરી પુત્ર જે હોય એના પપ્પા. લાલાના પપ્પા કો લાલાના પપ્પા જરા અહીંયા આવો તો પેલો કે હું કામ છે, હું કામમાં છું, તારે કામ શું છે? તો પેલે કે હું પહોંચતી નથી, મારો હાથ ત્યાં પહોંચતો નથી, તમે એક ડબ્બો નીચે ઉતારી આપો ને અહીંથી મને. તો પેલો ત્યાં બેઠો બેઠો કે તારો હાથ ન પહોંચતો તો જીભ ટ્રાય કરો, બહુ લાંબી છે, કદાચ પહોંચી જાય. હાથ કામ નહીં લાગે પણ જીભ તારી ટ્રાય કામ લાગી જશે, પહોંચી જશે, બહુ લાંબી છે. પણ પતિ અને પત્ની બંને જીવન રત્ના પડ્યા છે, એટલે કાંઈ આપણે સ્ત્રી શક્તિ ઉપર કાંઈ દુર્વ્યવહાર નથી કરવાનો. પતિ અને પત્ની બંને સમજીને ચાલવાનો છે. પત્ની પોતાના પતિને સમજે, પતિ પોતાની પત્નીને સમજે, તો જ જીવન વ્યવહાર બરાબર ચાલે. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી. આપણી વચ્ચે આપણું આસ્થાનું ધામ મિની અયોધ્યા કહેવાય એવા કટાવ ધામના મહંત બાપુ પરમ પૂજ્ય શ્રી જયરામદાસજી મહારાજ પધાર્યા છે. પૂજ્ય બાપુનું અહીંયા માનનીય શ્રી શંકરભાઈ સાહેબના પરિવાર તરફથી આપણે હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણે પણ આપણી જગ્યાએ બેસીને પૂજ્ય બાપુને વંદન કરીએ, નમસ્કાર કરીએ અને આપ સંતોને પવિત્ર આગમનથી અમને બધાને જે લાભ મળ્યો છે ભગવત પ્રાપ્તિનો, એના માટે પુનઃ પુનઃ આપનો બાપુ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. પરમ પૂજ્ય મહંત શ્રી ગંગાગીરી બાપુ, મહંત બાપુ શ્રી મોમાઈ મોરા મઠ જાગીર, આપ પણ બાપુ અહીંયા સ્ટેજ ઉપર પધારશો. આ દિવ્ય ભૂમિના કેટલા તપ હશે કે આવા સંતો મહંતોના દર્શન આપણા નયન પવિત્ર કર્યા છે, આપણી આંખો પવિત્ર થઈ છે, આપણા મનમાં શાંતિ અને આપણું ચિત્ત પ્રસન્ન બન્યું છે. હવે હું માનનીય શ્રી આ ધરાને પવિત્ર કર્યા જેમના ચરણ રજથી, એવા પૂજ્ય સંતોના ચરણોમાં પુનઃ પુનઃ કોટી કોટી પ્રણામ અને વંદન કરું છું. પૂજ્ય બાપુના સન્માન માટે, કનીરામદાસજી બાપુના સન્માન માટે અહીંયા આપ સૌ પણ આ સંતોને, આપણને બધાને જે દર્શન એમના કરાવ્યા છે, આ ભગવત કથાની માધ્યમથી આપ પણ એમના ચરણોમાં વંદન કરી આ પાવન પ્રસંગે આપણા માનનીય શંકરભાઈ સાહેબ પૂજ્ય કનીરામ બાપુનું સન્માન કરી રહ્યા છે. આપણે પણ તાળીઓથી વધાવશું. સંતો મહંતોને વંદન એ આપણા જીવનને ઉજ્જવળ કરવા માટે એ હંમેશા પ્રયત્નશીલ હોય છે. આપણા વિસ્તારમાં સેવાની જેણે ધૂણી દખાવી છે એવા પરમ પૂજ્ય જયરામદાસજી બાપુનું સન્માન આપણે તાળીઓથી વધાવીએ. મહંત બાપુનું સન્માન પણ માનનીય સાહેબશ્રીના હસ્તે થઈ રહ્યું છે. સંતોના ચરણ કમળમાં વંદન. અમે જ્યારે પણ માર્ગ ભૂલીએ, ભટકીએ ત્યારે આપ અમને આશીર્વાદ આપજો, આપ અમને રસ્તો બતાવજો, અમારા જીવનને દિવ્ય બનાવજો, એવી આપને ચરણ કમળ સહ પ્રાર્થના છે, વંદન છે.
આ ભવસાગરમાં ભૂલેલા માનવીને જો કોઈ રાહ બતાવનાર એકમાત્ર વ્યક્તિ હોય તો એ સંતો છે, મહંતો છે. સનાતન ધર્મને ઉજાગર કરવા વાળા જો એકમાત્ર વ્યક્તિ હોય તો એ આ વિભૂતિઓ છે, જેમણે પોતાનું સર્વસ્વ ત્યાગીને માનવ જાતના કલ્યાણ માટે, સનાતન ધર્મના કલ્યાણ માટે પોતાની જાતને ઘસી દીધી છે, ભગવાનને ચરણે સમર્પિત કરી દીધી છે. એવા સંતોના દિવ્ય દર્શન તો આપણા ભાગ્યમાં હોય એ આપણું પણ કંઈક પુણ્ય હશે, આપણા પર પણ ભગવાનની કૃપા હશે. પૂજ્ય મહંતોના સન્માન માટે માનનીય સાહેબ શ્રી. આપણી ભૂમિ ભાગ્યશાળી છે કે આટલા સંતોના પગલાં અહીંયા આગળ આપણી ધરતી ઉપર પડ્યા. પરમ વંદનીય વડવાળા જગ્યાથી મનશ્રી 1008 પૂરમ પૂજ્ય પ્રાતઃસ્મરણીય સંત કણીરામ બાપુ આપણા બધાની વચ્ચે આજે પધાર્યા છે. એક સૌરાષ્ટ્રથી એક ગૌ સેવાનું, શિક્ષણનું, સમાજ સુધારણાનું એવા ઘણા બધા કામો આખા જીવન પર્યાત કરે છે. અને એક અલગ પરંપરા છે, આખી સંતોની પરંપરા અલગ છે, જ્યાં પોતાના દીકરાને ગાદીની અંદર એટલે ત્યાં આગળ આપતા હોય જગ્યામાં આવી પરંપરાઓ ભાગ્યે જ હોય છે. એવી જગ્યા જ્યાં છે ત્યાંથી કણીરામ બાપુ પધાર્યા છે. આપણે બધા એમને હૃદયથી જરા તાલીઓ પાડીને સ્વાગત કરીએ. આપણે બધા એવા જ અહીંથી મોમાઈ મોરાથી આપણા બાપજી પધાર્યા છે. તો મેં વાત કરી પણ કે મારે સન્મુખ રહીને કથા શ્રવણ કરવું છે. બાપજીને ખૂબ આગ્રહ કર્યો. સ્વાગત ત્યાં આગળ જઈને અમે કરશું. બાપજીનો પણ હૃદયપૂર્વક આપણે ખૂબ ખૂબ આવકારીએ. અહીંયા કટાવ ધામ જે અયોધ્યા પછીની બીજી જગ્યા જે કહેવાય, ત્યાંથી કટાવ જગ્યા ખાકીજી મહારાજની જ્યાં સાક્ષાત ધરતી છે, જયરામ બાપુ પધાર્યા છે. તો એમનું અને બાપજીનું બંનેનું હૃદયપૂર્વક આપણે સ્વાગત કરીએ. સંતો જે આવ્યા છે એમનું પણ હૃદયથી સ્વાગત કરીએ. અમે બધા ભાગ્યશાળી છીએ કે આપના દર્શનનો અમને લાભ મળ્યો. અમારી આ ધરતી પુણ્યશાળી છે કે આપ સંતોના અહીંયા આગળ પગલાં પડ્યા. હૃદયથી પુનઃ આપ સૌના ચરણોમાં વંદન કરું છું. અહીંયા આગળ અમારા શંભુપ્રસાદ બાપજી આવ્યા છે, એમનો પણ હૃદયથી સ્વાગત કરું છું. અહીંયા આગળ આનંદ સ્વામી પધાર્યા છે, એમનું પણ હૃદયપૂર્વકનું સ્વાગત કરું છું. શૈલેષભાઈ અમારે સંઘનું જે વર્ષોથી કામ કરે છે એ પણ અહીંયા આવ્યા છે, તો એમનું પણ હૃદયથી સ્વાગત કરું છું. બાકી મહેમાનોનું પણ હૃદયથી આવકારું છું. ડૉક્ટર ઋત્વિજભાઈ આવ્યા છે, ડૉક્ટર ઋત્વિજભાઈ પટેલ, એમને પણ આવકારીએ છીએ. બાકી મહેમાનોનું પણ આવકારું છું. ધન્યવાદ. બાપુને બીજો કાર્યક્રમ છે ત્યાં કણીરામ બાપુને, અને બધા કાર્યક્રમોની વચ્ચેથી આપણા માટે સમય કાઢીને અહીંયા પધાર્યા છે. તો બાપુને હવે કહીશ કે આપ અહીંયા આગળ આવ્યા એ જ અમારા માટે અહોભાગ્ય છે, અમારા બધાનું સદભાગ્ય છે. આટલો સમય કાઢીને પણ આટલા કાર્યક્રમોની વચ્ચેથી આપ પધાર્યા. હૃદયપૂર્વક આપને આવકારું છું, આપનો આભાર પણ માનું છું. અમારા ડિરેક્ટર રામજીભાઈ પણ આવેલા છે, તે બેઠા રામજીભાઈ દેસાઈ પણ ડીસાથી. ધન્યવાદ. રાયમલભાઈ પણ છે નહીં? ખૂબ ખૂબ આભાર માનનીય સાહેબ શ્રી. આપ યજમાન બન્યા આ કથાના અને એના માધ્યમથી આ સંતોના અમને આશીર્વાદ મળ્યા, એટલે આપનો પણ આભાર માનીએ છીએ. હવે પરમ પૂજ્ય કનીરામદાસ બાપુના મહારાજના ચરણોમાં વંદન સહ પૂજ્ય બાપુને પ્રાર્થના કરું કે આપ અમને આશીર્વચન આપો. વડવાળા ભગવાન કી, ભગવત ભગવાન કી, સત્ય સનાતન ધારમ નમઃ પાર્વતી દેવ હર હર મહાદેવ. આજ વડનગરના આંગણે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ નું આ વિસ્તારની અંદર, આ ગામની અંદર આવડું ભગીરથ કાર્યનું બધાને જો લાભ મળ્યો હોય તો કેવલ ને કેવલ એવા શંકરભાઈના પિતાશ્રી ધીરભાઈ અને રતનમાના પુણ્યથી આવડું આયોજન, જ્યારે એમને નિર્ણય કર્યો છે કે આપણે ભાગવત
જ્ઞાન યજ્ઞ સપ્તાહનું આયોજન કરવું છે ત્યારે જે પિતરોનો મોક્ષ થઈ જાય છે ખરેખર. પણ આપણા માટે ભાગવત સાંભળ્યા પછી આપણું જીવન કેમ જીવવું, કેવું આપણું મૃત્યુ થાય, ક્યાં આપણે પરમાત્માને પામી અને આપણે ક્યાં સ્થિતિ થાય એ આપણે વિચારવાનું છે. એ ભાગવત આપણને શીખવાડે છે. તો અહીંયા ખૂબ જ શંકરભાઈ એટલે ખૂબ પોતાની લાગણીને ભાવ અને ધર્મ પરથી વર્ષોથી કાયમ માટે ગમે ત્યારે કોઈ પણ સાધુ સંત કે ભેખ ભગવાન કોઈ પણ ધર્મનું સ્થાન હોય, ન્યાય એમનો પહેલો હંમેશની માટે ફળો હોય, એની લાગણી હોય, એવું એનું જીવન છે કાયમની માટે. દેશ રાષ્ટ્રની સેવા, સાધુ સંતોની સેવા, સમાજની સેવા અને હંમેશની માટે એનું જીવન આટલું બધું સરળ છે કે ધર્મ પ્રતિ લાગણી ખૂબ ગાયો માટે એવી પણ એની લાગણી છે. તેને જીવનમાં એનું જીવન ધન્ય ધન્ય છે. અહીંયા આપણને આ વ્યાસપીઠ ઉપર બિરાજમાન એવા ગૌતમ દાદા આપણને એક સરળ શ્રી ભાષાથી જાણે એમનો અવાજ આપણે જેમને ન જોઈને છેટેથી સાંભળ્યું ને એટલે એમ છે કે આ ભાઈ બોલે છે એવો હોય અવાજ કે આ પોરબંદરથી ભાઈ પોતે જ કથા વાંચવા આવ્યા છે એવો જ એમનો કંઠ નીકળે, એવી જ એમની શ્રુત ભાષા અને આ સરળ સાદી ભાષાએ આ બધા તરત સમજી શકે એવી ભાષાથી આજ ભાગવત ભગવાન જ્ઞાની ગ્રંથ આપણને પીરસી રહ્યા છે. તો આપણે બધાને એ વિશેષ અમૃત આપણે લેવાની હંમેશની માટે કોશિશ કરશું અને ખૂબ જ એમાંથી જ્ઞાન લઈશું અને ખૂબ જ જીવનમાં ધર્મ વ્યવસ્થા અને ખૂબ સેવા એવો જીવનમાં આપણે શીખવી અને અહીં આપણને આશીર્વાદ દેવા માટે કટાવ ધામ મહાન તપસ્વી બાબુ જેને અમલીની ડાળે છોટી બની હજારો વર્ષો તપ કર્યું હોય એવા સર્વતપુરના ભૂમિમાંથી એને જેની મિની અયોધ્યા કહેવાય એવા જયરામદાસ બાપુ, ઠારી બાપુ, મુંબઈ મોરાથી બાપુ પધાર્યા છે, અન્ય સંતો પધાર્યા છે, અન્ય અહીં તમામ રાજકીય મહાનુભાવો, વડીલો, આગેવાનો, સમાજ, અન્ય સમાજના તમામ ભાઈઓ બહેનો, બાળ ગોપાલ એકત્ર થયા છો એ આ કથાના સ્મરણની અંદર બધાને ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છો. જય વડવાળા, જય ગુરુવાળા. આપના ચરણોમાં વંદન. પૂજ્ય બાપુ, આપ જે કહ્યું કે સાહેબની સંતો પ્રત્યેની ભાવના એ ખૂબ સર્વોત્તમ છે, એનું એક નાનકડું ઉદાહરણ કે જ્યાં ભાગવત સપ્તાહ ચાલતી હોય ત્યાં સામાન્ય રીતે 11 કે 21 ભૂદેવો એની સાથે સાથે ભાગવતનું પારાયણ કરતા હોય છે. પરંતુ સાહેબે એવું કીધું કે 108 ભૂદેવો ભાગવતનું પારાયણ કરે મારા ઘરે એવી વ્યવસ્થા કરો. અને એ ભાવના 108 ભૂદેવો જ્યાં ભાગવતનું પારાયણ કરતા હોય અને એક મંગલમય દ્રશ્ય આપણે જોઈએ ત્યારે આપણને એમ થાય કે ખરેખર આ એક રામ રાજ્યનું એક સપનું હોય એ આવું હોય. તો આ એક વખત તાળીઓથી વધાવીએ. સાહેબના પૂજ્ય બાપુએ જે આશીર્વચન આપ્યા એને. અને હવે હું આપણા જ વિસ્તારમાં સેવાની ધૂણી ધખાવી અને બેઠા છે એવા પૂજ્ય મિની અયોધ્યા કહેવાય એવા કટામધામના પૂજ્ય બાપુ જયરામદાસજી મહારાજને ચરણ કમળમાં વંદન સહ પ્રાર્થના કરું કે આપ આ સભા મંડપમાં આશીર્વચન આપશો. પૂજ્ય બાપુ. श्री सीताराम जी महाराज की, श्री द्वारकाधीश भगवान की, श्री खाकी जी महाराज की, अनंत कोटि ब्रह्मांड नायक श्री राघवेंद्र सरकार, अकरुणा वरुणालय श्री किशोरी जी महारानी, मंच पर विराजमान प्रातस्मरणीय वंदनीय पूजनीय श्री कनीराम बापू जी, कटावधाम खाकी जी महाराज जग्याथी पधारेला श्री ईश्वरदास जी महाराज अने मंडप में विराजमान संत भगवान, मुद मंगलमय संत समाजो अने जनता जनार्दन हरिभक्त भगवान ना सेवको बधाने प्रणाम. हृदय में जेने भगवान होय एने बधाने प्रणाम. सुंदर आयोजन भागवत ज्ञान यज्ञ
આજે જેમ કે પૂર્વમાં વક્તાએ વાત કરી કે જ્યારે ભાગવત થાય ત્યાં 2 કે 4 બ્રાહ્મણો મૂળ ભાગવતનું પાઠ કરતા હોય, પણ શંકરભાઈ સાહેબે વિચાર્યું કે 2-4 નહીં, આપણે દ્વારા 108 બ્રાહ્મણો ભાગવત પાઠ કરતા હોય. વિચારો ભાગવતમાં આવશે, આગળ અમારા વ્યાસજી મહારાજ કહે છે કે બ્રાહ્મણોની રક્ષા માટે અને બ્રાહ્મણોના પાઠના પ્રભાવ માટે આજે જે અમે દ્વારકાધીશને જોઈએ છે એ રણછોડ બન્યા, જે કોઈ સામે હારી ના શકે, પણ બ્રાહ્મણોની રક્ષા અને બ્રાહ્મણોના પાઠ માટે એ રણછોડ બનીને દ્વારકાધીશ કહેલાયા. ધરતી ઉપર એ જ માનવ ધન્ય છે જે માનવ સત્કર્મ કરતો હોય અથવા ભાગવત, રામાયણ, ગીતા ઇત્યાદિનું પ્રચાર પ્રસાર, અમારા ધર્મનું પ્રચાર પ્રસાર કરતું હોય. હું તો સાહેબને શું, એમના માતા પિતાને ધન્ય આલું. કેમ કે ગુરુ તો છે જ, પણ એમને સારો શિષ્ય મળવો ઘણું કઠિન વાત છે. કૃષ્ણ ભગવાન છે, પણ અર્જુન જેવો સાંભળાર મળવાળો બહુ કઠિન વાત છે. પણ માતા પિતા તો એમના સંસ્કાર છે જ છે, પણ એમના માતા પિતાને સાહેબ જેવા દીકરા મળ્યા અને એમને પ્રચાર સંસ્કૃતિનું, આધ્યાત્મનું અને રાજતંત્ર દ્વારા આધ્યાત્મનું પ્રચાર પ્રસાર કર્યું. આ વિસ્તારમાં અમારી ધર્મને, સંસ્કૃતિને બચાવી રાખી. આ વિસ્તારના કિસાનોના હિત માટે આજે એક વાત યાદ આવી. આપણા બધા સાહેબના અહીં સુધી જ, આ વિસ્તાર સુધી જ ઓળખીએ છીએ, પણ જ્યારે અમે સાહેબનું કામકાજ લખનઉ ડેરીમાં જોયું ત્યારે અમારા મનમાં એવું થયું કે ત્યાં કિસાનોનો હારામાં હારું વિકાસ થાય, કિસાનોના હારી કિંમતો મળે, એને માટે એટલું મોટું પ્રોજેક્ટ ત્યાં રાખ્યું છે. એના માટે બી સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ. રાજતંત્રમાં રહીને આજે પક્ષ કે વિપક્ષોની વાત ના કરીએ, પણ અમે ગર્વથી કહીએ કે જે કોઈ અમારા ધર્મ વિશે, કેમ કે અમારી હિન્દુ સંસ્કૃતિ માટે, અમારા આધ્યાત્મ માટે અને અમારા રામ માટે જે લડશે એને માટે અમારો માથો જ્યારે જોઈએ ત્યારે અમે આલી શકીએ છીએ. આ સાધુ સમાજની વાણી છે. કેમ કે સાધુઓને ભગવાન સિવાય બીજો કોઈ નહીં જોતો, પણ આજે જે અમે આટલું મોટું ભવ્ય આયોજન ધર્મ માટે જોઈએ છે, અમારા ધર્મની જે રક્ષા થાય છે, અહીંથી બહેનો અને ભાઈઓ જે બેઠા છે, આ ભાગવતમાંથી જે લઈ જશે, એ સંસ્કારો જ્યારે લઈ જશે, એના માટે સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ. આ ભાગવત માત્ર નથી, આવનાર 10 વર્ષ સુધી આજ જે 1 વર્ષનું બાળક ખોડામાં સાંભળતું હશે ભાગવત, અને 5 વર્ષનું બાળક જે સાંભળતું હશે, અને કદાચ જીવનમાં 1 શબ્દ પણ એમનું ભાગવતનું ઉતરી જશે ને, તો આ સાહેબને ધન્યવાદ કે આટલા મોટા સંતોને બોલાવીને કે આ બધાના આશીર્વાદ લાયા. નકા કણીરામ બાપુના દર્શન કરવા હોય તો ત્યાં જવા માટે 10-15 હજારનું ડીઝલ વાપરીને પછી જવું પડે, પણ સાહેબે અહીંયા કુંભ, મિની કુંભ આયોજન કર્યું. એના માટે સાહેબનો, શંકરભાઈ ચૌધરીનું દિલથી ખૂબ ખૂબ આભાર. અને ખાકીજી મહારાજને આ જ પ્રાર્થના કરીએ કે આવી રીતે સાહેબ તમારા વિસ્તારમાં સેવા કરતા રહે અને આવી રીતે પ્રગતિ કરે, અને જે એમનું સપનો છે એ ભગવાન પૂર્ણ કરે. આ જ વાણી સાથે વિરામ. અને આપ બધાને નિવેદન છે કે આપ બધા જેવી રીતે સાહેબ પોતેને ઘરમાં, કેમ કે અમે કોઈ વડીલોથી કશું શીખીએ છીએ, જેમ સાહેબ આપણા માતા પિતાનું જાતે ધ્યાન રાખે છે, એવી રીતે તમારી જોડે નિવેદન છે કે ઘરના વડીલોનું ધ્યાન રાખજો. જેને કોઈને પ્રગતિ કરવી હોય, આગળ વધવું હોય, એ આપણા માતા પિતાનું ધ્યાન રાખજો. જીવનમાં એક કાર્ય કરજો. તમે કદાચ યુવાનોને ખાસ કહેવું છે, તમે કદાચ માતા પિતાના પગે ના લાગતા હોય તો કોઈ વાત નહીં, પગે લાગતા હોય તો અહોભાગ્ય, તમારી પ્રગતિનું કારણ છે. પણ કદાચ તમે તમારા અભિમાનમાં તમારા માતા પિતાને પગે ના લાગતા હોય તો કોઈ વાંધો નહીં, પણ જીવનમાં કોઈ કામ, કોઈ બેન, બેટી, દીકરી કે ભાઈ, નવયુવાન કે કોઈ પુરુષ, જીવનમાં કોઈ એવો કામ ના કરજો કે જેનાથી તમારા માતા પિતાના બીજા કોઈના પગે લાગવું પડે. એવો કાર્ય કોઈ દિવસ ના કરજો. આની સાથે જ સાહેબનો ખૂબ ખૂબ આભાર. અમારા બી આવા બધા સંતોના દર્શન કરાયા. ખાકીજી મહારાજના એનો ઉપર ખૂબ ખૂબ આભાર, આશીર્વાદ બન્યા રહે. વ્યાસજી મહારાજ એવી રીતે જ વ્યાસ સ્વરૂપ તમને મીઠી વાણી સંભળાય, ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરાય. એને સાથે આપણી વાણીને વિરામ આલીએ. બોલો જય શ્રી રામ.
પ્રણામ પૂજ્ય મહારાજ શ્રી. આપ સંતોની વાણીથી અર્જુનના શબ્દોમાં કહું તો નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા તવ પ્રસાદમ અચ્યુત. ખૂબ ખૂબ પુનઃ આપનો આભાર. આપ આ ભાગવત સપ્તાહમાં પધાર્યા. આગળના ભાગવત જ્ઞાન ગંગાની પવિત્ર કથાના રસપાન માટે પૂજ્ય શાસ્ત્રીજી. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો આવો આપણે શ્રીમદ ભાગવતમાં પ્રવેશ કરતા ભગવાનનો પ્રાગટ્ય થયો છે. ભગવાન શ્રી કૃષ્ણનો ગોકુળમાં અને નંદોત્સવ થયો છે. તો પહેલા શ્લોકોથી આપણે નંદોત્સવ મનાવીએ. આવો ભાગવતજીના શ્લોકોનું ગાન કરી આપણે નંદોત્સવ કરીએ, પછી આગળના તે ભગવાનને આપણે લાડ લડાવવાના છે. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને નંદસ્યજ્મજ ઉત્પન્ને નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને નંદસ્યજ્મજ ઉત્પન્ને જાતાલાદો મહામના જાતાલાદો મહામના આહોય વિપ્રાન વેદ જ્ઞાન અભૂર વિપ્રવેદ જ્ઞાન શ્રાત શોચિરલંકૃત સાચ સૃચિ અલંકૃત વાચયિત્વા સ્વસ્ત્યયનમ જાત કર્માત્મજસ્ય વૈ ધારયામાસ વિધેવત પિત્રો દેવાર્ચનમ તથા. નંદ બાબાએ વિધિપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણનો નંદોત્સવ મનાયો. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના. નંદજી મોટા મનવાળા થયા. આહુય વિપ્રાન વેદ જ્ઞાન વેદજ્ઞ દૈવજ્ઞ બ્રાહ્મણોને બોલાવ્યા અને સ્વસ્તિ વાચન કરાવ્યો છે. સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધસ્રવાઃ સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષ અરિષ્ટનેમિઃ સ્વસ્તિ ન બૃહસ્પતિર્દધાતુ. અને પછી નંદ બાબાએ બહુ દાન આપ્યું છે, કારણ કે પોતાની ઘરે લાલો પ્રગટ થયા છે. ધેનો નામ પ્રદાભે વિભ્રમાનસ કલ્કૃત તિલાદ્રી સપ્તરત્નૌઘ સાત કુંભાંબરાવ્રતા. કાલેન સ્નાન શૌચાભ્યામ સંસ્કારસ્તપસેજ્યયા. શોધ્યન્તિ દાનૈસ્તંતુષ્ટ્ય દ્રવિણ્યાત્મા આત્મવિદ્યયા. નંદજી મોટા મનવાળા થયા, અનેક દાન કર્યું, વેદજ્ઞ દૈવજ્ઞ બ્રાહ્મણોને બોલાવી સ્વસ્તિ વાચન કરાવ્યો છે. પોતાને ત્યાં લાલો થયો છે. અને છોકરો જન્મે ને પછી આપણે એને લાડ લડાવવા પડે ને, તો
ગઈકાલે તો આપણે આ ઉત્સવ કર્યો, સાહેબને તો મોજ આવી એટલે રમ્યા. આપના આંગણામાં તો લાલો પ્રગટ થયો. તો આવો આપણે ગોકુળમાં નંદોત્સવ મનાવીએ. આમ તો મને સમાચાર એવા મળ્યા કે બહેનોને કાલે રમવા માટે નહોતું મળ્યું, કારણ કે જગ્યા હતી નહીં ને. પણ બધા નંદોત્સવમાં જોડાઈને રમીએ. ચાલો. હર ગોકુળમાં આજ દિવાળે, હરે ગોકુળમાં આજ દિવાળી, હર ગોકુળમાં આજ દિવાળે, હરે ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળે રે, પ્રગટ થયા વનમાળે ગોકુળમાં, પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળ. ભાઈઓને જોડાવવું હોય તો જોડાઈ શકે છે સંકીર્તનમાં. તમે જોડાવો પછી સાહેબ જોડાય એટલે સાહેબ જોડાય એટલે બીજાને સંકોચ ના થાય. આવો. ઘેર ઘેર થી ગોપીઓ આવે, હરે ઘેરે ઘેરેથી ગોપીઓ આવે, હારે ઘેર ઘેર થી ગોપીઓ આવે, હરે ઘેરે ઘેરેથી ગોપીઓ આવે, હારે મન ગમતા સાજ સજાવે, હરે મને ગમતા સાજ સજાવે, હારે મન ગમતા સાજ સજાવે, હરે મને ગમતા સાજ સજાવે, વાલમજીના ગીત ગાવે રે, વાલમજીના ગીત ગાવે, ગોકુળમાં, વાલમજીના ગીત ગાય, વાલમજીના ગીત ગાય ગોકુળમાં, હારે ગોકુળમાં આજ દિવાળી, હરે ગોકુળમાં આજ દિવાળી. પોકારા હરિ બોલ. ગોવાળો નાચે ને કૂદે, હરે ગુલાલો નાચર ઉડે, હારે ગોવાળો નાચે ને કૂદે, હરે ગોવાળો નાચે કૂદે, હારે એના દિલનો હરખ ઉછાળે, હરે એના દિલનો હર્ષ ઉછાળે, હારે એના દિલનો હરખ ઉછાળે, હરે એના દિલનો હર્ષ ઉછાળે, ગોરસ રેલી હાલે આવે રે,
ત્યાં તો અબીલ ગુલાલ ઉડાડે. હરે સૌ અબીલ ગુલાલ ઉડાવે. અરે સૌ અબીલ ગુલાલ ઉડાડે. હે માહે માર ગળે છંટકાવે. અરે માર ગળે મય સલકાવે. હરે માહે માર ગળે છંટકાવે. હરે મહી માર ગળે છટકાવે. નિરખવાને નંદલાલા રે. નિરખવાને નંદલાલા ગોકુળમાં. નિરખવાને નંદલાલા રે. નિરખવાને નંદલાલા ગોકુળમાં. ઓ ગના ગના નંદરાય તણા દરબારે. ગંધરાય તણા દરબારે. હરે નંદરાય તણા દરબારે. હરે નંદરાય તણા દરબારે. હરે ત્યાં ભીડ ભરાણે ભારે. અરે ત્યાં તો ભીડ ભરાણી ભારે. હરે ત્યાં ભીડ ભરાણે ભારે. અરે ત્યાં તો ભીડ ભરાણી ભારે. ભુવનમાં જયકારે રે. ભુવનમાં જયકારે ગોકુળમાં. ભુવન રાજ જયકારે. ભુવન રાજ જયકારે ગોકુળમાં. ઓ ગાના ગાના જય હો. સૌ મોતે પુષ્પ વધાવે. સૌ મોતી રે પુષ્પ વધાવે. હરે સૌ મોતે પુષ્પ વધાવે. સૌ મોતી પુષ્પ વધાવે. હરે માતા દેવકી આનંદ પામે. 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 જશોદા ઘેર કાન આવે રે. જશોદા ઘેર કાન આવે ગોકુળમાં. યશોદા ઘેર કાન આવે. યશોદા ઘેર કાન આવે ગોકુળમાં. હે હાજર ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો.
અજરે ગોકુળિયામાં નવરંગનો બટ વાગે જો હાજર ગોકુળિયામાં નવરંગનો બત વાગે જો અજરે ગોકુળિયામાં નવરંગનો બટ વાગે જો એવી શરણાયો વાગે રે નંદજીને આંગણે એવી શરણાયુ વાગે રે નંદજીને આંગણે જય હો આ કલશ ભરીને વ્રજની નારે ઊભા જો સ્મરીને રજની નારી ઉભા જો કલશ ભરીને કાંઈ વ્રજની નારે ઊભા જો કલશ ભરીને રજની નારી ઉભા જો એવા તોરણિયા બાંધ્યા રે નંદજીને આંગણે 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 ઓ કના ત્યાં ભીડ ગણી રે કાંઈ નાચે ગોપી ગ્વાલ જો ભેટ ધરીને નાચે ગોપી વાર જો ત્યાં ભીડ ગણી રે કાંઈ નાચે ગોપી ગ્વાલ જો ભેટ ધરીને નાચે ગોપી વાર જો એવા સાથિયા પોયા રે નંદજીને આંગણે કનૈયા પોયા રે નંદજીને આંગણે એવા સાથિયા પોયા રે નંદજીને આંગણે સાથિયા પોયા રે નંદજીને આંગણે જન્મ્યા જન્મ્યા કાંઈ કુમુદ
એવા પારણિયા બાંધ્યા રે નંદજીને આંગણે. આજે વધામણા રે ગોકુળ ગામમાં, આજે વધામણા રે ગોકુળ ગામના. આજે વધામણા રે ગોકુળ ગામમાં, આજે વધામણા રે ગોકુળ ગામના. જશોદાએ નંદ કુંવર જાયા વધામણા રે ગોકુળ ગામમાં. યશોદાનંદ કુંવર જાયા વધામણા રે ગોકુળ ગામના. વેલી સવારના જશોદાજી જાગ્યા, વહેલી સવારના જશોદાજી જાગ્યા. વેલી સવારના જશોદાજી જાગ્યા, વહેલી સવારના જશોદાજી જાગ્યા. કૃષ્ણ મુખ જોઈ હરખાયા વધામણા રે ગોકુળ ગામમાં. કૃષ્ણ મુખ જોઈ ઘર ખાયા વધામણા રે ગોકુળ ગામના. દાસી દોડીને આવી નંદજીની પાસે, દાસી દોડીને આવી નંદરાય પાસે. દાસી દોડીને આવી નંદજીની પાસે, દાસી દોડીને આવી નંદરાય પાસે. હે મંગળ સંદેશા સુણાવ્યા વધામણા રે ગોકુળ ગામમાં. મંગલ સંદેશા સુનાવ્યા વધામણા રે ગોકુળ ગામના. ઘર ઘરથી નીકળી વ્રજની ગોવાલણી, ઘર ઘરથી નીકળી વ્રજની ગોવાલણ. ઘર ઘરથી નીકળી વ્રજની ગોવાલણી. ઘર ઘરથી નીકળી વ્રજની ગોવાલણ. નવા નવા સાજને સજાવ્યા વધામણા રે ગોકુળ ગામમાં. નવા નવા સાજન સજાવ્યા વધામણા રે ગોકુળ ગામના. ગોકુળની ગલીઓમાં દહીં દૂધ છાંટ્યા, ગોકુળની ગલીઓમાં દૂધ વેર્યા. ગોકુળની ગલીઓમાં દહીં દૂધ છાંટ્યા. ગોકુળની ગલીઓમાં દહીં દૂધ છાંટ્યા. હરી નાચતા આનંદ ઘેર આવ્યા વધામણા રે ગોકુળ ગામમાં. નાચતા નંદ ઘેર આવ્યા વધામણા રે ગોકુળ ગામના. વ્રજને નર નારીઓના મુખ થયા મેઠડા, વ્રજની નર નારીઓના મુખ થયા મીઠડા. વ્રજને નર નારીઓના મુખ થયા મેઠડા. વ્રજની નર નારીઓના મુખ થયા મીઠડા. ભૂદેવે આશીષ વધાવ્યા વધામણા રે ગોકુળ ગામમાં. ભૂદેવ આશીષ વધાવ્યા વધામણા રે